તમારા બિલ્ડિંગ્સ પણ હું જોઉં છું કે ગ્રીન બિલ્ડિંગ બનશે ઉપર તમારું ફોકસ વધારે છે. એની પાછળ તમારો વિઝન છે. ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ કરતા વધારે ધેટ ઇઝ અ ગાઈડલાઈન કે ધીસ ઇઝ હાઉ બિલ્ડિંગ શુડ બી બિલ્ડ. તમારું જો બિલ્ડિંગ તમને સારી હવા, સારું પાણી અને વોટર સેવિંગ, ઇલેક્ટ્રિસિટી સેવિંગ જો કરીને ના આપતું હોય તો ઇટ ઇઝ અ પુઅરલી બિલ્ટ બિલ્ડિંગ એનીવે. પછી ગમે એટલા બજેટ નું હોય એની હારે કોઈ ઇટ ઇઝ અ પુઅર બિલ્ડિંગ. ઇટ ઇઝ નોટ અ ગુડ બિલ્ડિંગ ઇફ ઇટ ઇઝ નોટ અ ગ્રીન બિલ્ડિંગ. નેચરલ વેન્ટિલેશન છે, નેચરલ લાઇટ છે, ક્વોલિટી ઓફ એર છે, વેજીટેશન છે, ક્વોલિટી ઓફ મટીરિયલ્સ છે. આ બધી વસ્તુ તમારી લિવેબિલિટી ડિફાઇન કરે છે તમારા બિલ્ડિંગ. અને સેકન્ડ, એક કોસ્ટ ઓફ લિવિંગ હોય એટલે અને ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે કોઈ એડિશનલ કોસ્ટ નથી. જે કોસ્ટ છે ને એ ગુડ બિલ્ડિંગ વર્સિસ પુઅર બિલ્ડિંગની કોસ્ટ. એ તમે સારું બિલ્ડિંગ બનાવો તો તમને એ જ કોસ્ટ લાગવાની. અમે સર્ટિફિકેશનની પાછળ નથી ભાગતા, બટ અમે અમારા લેવલે ક્રિસ્ટલ ક્લિયર વેમાં વી આઈડેન્ટિફાય કે આ પ્રોજેક્ટમાં આ જ પ્રોડક્ટ્સ યુઝ થશે, આ પ્રોજેક્ટમાં આ જ સિસ્ટમ્સ યુઝ થશે. એસટીપી અત્યારે રાજકોટ લેવલે કોઈ નથી આપતું. વી આર ગિવિંગ એન એસટીપી ઇન આર કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓનલી બીકોઝ વી રિયલાઇઝ કે અહીંયા ફૂટફોલ વધારે થશે, અહીંયા લોકોની અવર જવર વધારે થશે, તો ઇટ ઇઝ અ મસ્ટ ઇન ધીસ એરિયા.